તો હેલો ગાઈઝ, મારું નામ છે નીલ મકવાણા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. ઘણા ટાઈમ પછી અપ્રોક્સ 3-4 મહિના થઈ ગયા. 3-4 મહિનાની અંદર મારી સાથે ઘણા બધા કાંડ થઈ ગયા છે. એક પગ ભાંગી નાખ્યો છે, એક હાથ ફ્રેક્ચર છે. હવે હોસ્પિટલની રિકવર પ્રોપર થયો છું, હવે સરખું થયું છે અને જોબ બોબ રેડી મળી ગઈ છે. અને હવે એક સારી એવી અપગ્રેડ કર્યો છે ફોનમાં ક્વોલિટી માટે. ફોનમાં આઈફોનમાં સ્વિચ કર્યું છે, એના લીધે તમને ક્વોલિટીમાં ઘણો ફેર પડતો હશે મે બી, કારણ કે તડકામાં મોસ્ટલી શૂટ કર્યું હોય તો પ્રોપર આવતું હોય છે. હા, જો એવું થતું હોય છે ઘણી વાર. અને જનરલી ઘરની બાજુમાં 150નો ન્યૂ રોડ છે, તો મેં કીધું ચાલો રજા છે તો એક વિડીયો બનાવી નાખ્યો. તો આ જે નવો 150નો રોડ, મારા જૂના એક વિડીયોમાં મેં તમને કીધું હતું કે આપણે 4-5 વર્ષમાં 150નો રોડ બહુ મસ્ત થઈ ગયો હશે. પણ 4-5 વર્ષ તો થઈ ગયા લગ્ન, એમ તો એક જ વર્ષ થયું છે. કાંઈ અપડેટ આવ્યું નથી. અપડેટ આપણી લાઈફમાં છે. થોડાક ઇન્જરીમાંથી રિકવર થઈ ગયા છે પ્રોપર, અને ફોનમાં અપગ્રેડ લીધો છે. પછી ગાડીમાં એક અપગ્રેડ આવ્યો છે. આપણી જૂની ગાડી તો એઝ ઇટ ઇઝ છે, બુલેટ આપણું સ્ટાન્ડર્ડ સેલ્ફ સ્ટાર્ટ નથી, એટલા માટે પગથી કિક લાગતી નથી મારાથી. ત્યાર પછી રિકવર થઈને આ સાઇન લીધું છે. સાઇનનું થોડી વારમાં તમને રિવ્યૂ આપું હું. એક સારી એવી મસ્ત જગ્યા મળે ને ત્યાં તમને પ્રોપર રિવ્યૂ આપું. બાકી ગ્રીનરી થોડીક વધી ગઈ છે અને પાછળ હોરન મારે છે કોક ભાઈ, આઈ થિંક હશે કોક. બાકી તો આ નવો 150નો રોડ છે. હા, અને આના થોડોક રિવ્યૂ તમને આપી દેશું મે બી. અચ્છા, કોક અજાણ્યા છે તો મસ્ત ખાલી જગ્યા મળી ગઈ છે. સાઈડમાં ઊભી રાખીએ આપણે ગાડી અને ચેક પણ કરી લઈએ કે ક્વોલિટીમાં ને બધી રીતે બરોબર છે ને. તો હેલો ગાઈઝ, અહીંયા આપણે આપણી સાઈન ઊભી રાખી દીધી છે. આ એક મારા જાણીતા ફ્રેન્ડ સર્કલમાંથી આવ્યું છે, ગાર્ડિયન બેલ. એ ઘણા બધા રીલ્સો અપલોડ કરતા હોય છે. તો આની વાત કરું તો આ છે સાઇન SP125, જે અત્યારનું નવું જનરેશનનું જે મોડલ નીકળ્યું છે ને, આખું સ્પોર્ટી લુકમાં, જે અહીંયા સાઈડમાં આખું પ્રોપર લુક આપે છે. પ્લસ આની શેપ પણ એવી છે કે બહુ મસ્ત લાગે. અને આ વખતે આપણે 5200 નંબર મેળવ્યો નહીં, કારણ કે ઇમરજન્સીમાં ગાડી લેવાની હતી, એ ટાઈપનું કામકાજ હતું. તો નંબરમાં આપણે થોડોક કોમ્પ્રોમાઇઝ કર્યો છે. બાકી કલરમાં કોમ્પ્રોમાઇઝ નથી કર્યો, બ્લેક કલર જ લઈએ છીએ આપણે. ને થોડાક ફંક્શનમાં અહીંયા તમને એવું લાગતું હોય છે કે કંઈક નવું છે, બટ છે જ નવું. જોકે અહીંયાથી આપણને ફંક્શન, જો ગાડીનો ઘણો ટાઈમ થઈ ગયો છે. અહીંયા તમે ચેક કરી શકો તો આ બટન રહ્યા, પ્લસ નોર્મલ આપણે આ હોર્નનું છે. પછી અહીંયાથી ઇન્ડિકેટર છે અને સેલ્ફ સ્ટાર્ટ છે. મેઇન આ જ વસ્તુ છે. અને સ્ક્રીન એક સારી એવી ડિજિટલ મીટર આપી દીધું છે. અને પ્લસમાં ઘણા બધા ફંક્શન આવી ગયા છે. જનરલી આમાં થોડુંક પેલું શું કહેવાય, ક્રૂઝ કંટ્રોલ હોત તો બહુ મસ્ત મજા આવે, પણ નથી. કાંઈ વાંધો નહીં, ચાલશે. ખાલી ડિજિટલ મીટરમાં થોડાક છે એ તમને બતાવી દઉં. અહીંયાથી આપણે ફ્યુલમાં જઈએ તો આપણે રેન્જ અને ફ્યુલ મીટર બંને ચેન્જ કરી શકીએ છીએ. પ્લસ ડાઉનમાં જઈએ તો કિલોમીટરમાં ટ્રીપ એ ટ્રીપ બી પણ ચેન્જ થઈ શકે છે. પ્લસ સેટિંગમાં આપણે ફંક્શન આવે છે, મે બી તમને દેખાતું હોય તો ફંક્શન આપણે ચેન્જ કરી શકીએ. ડિસ્પ્લેની બ્રાઇટનેસ ચેન્જ થાય છે.
પ્લસ આમાં આપણે આપણો ફોન કનેક્ટ કરી શકીએ છીએ, જેનાથી આપણે મેપ ચાલુ કરવા હોય તો ફોનમાં અહીંયા નાની ફોનના કનેક્ટ થઈને મેપનું અહીંયા લોકેશન આપણને બતાવે છે કઈ બાજુ વળવું. અને સારામાં સારી વસ્તુ કે ગેર કયો છે એ બતાવે છે. અત્યારે જનરલી પહેલા ગેરમાં છે, મેં એને ફ્રી કરીશ તો ગેર ચેન્જ થાય છે. આને ન્યુટ્રલમાં આવી ગયું. બાકી E20 ફ્યુલ કેપેસિટી વાળું છે અને બીજું એવું કંઈ ખાસ નથી. પાછળથી ટાયરમાં થોડુંક એવું મને લાગે કે કોમ્પ્રોમાઇઝ થયો છે. નાનું એવું થોડું એવું જાડું ટાયર હોત ને તો બહુ મસ્ત લાગે. જે મે બી 150માં આવે છે યા ફિર બીજા ગમે એમાં આવે છે. અને બાકી તો કાંઈ નવું નથી. અને થોડોક ગાડી ખરાબ છે કારણ કે 100 કિલોમીટર દૂરથી ચાલીને આવી છે, એટલા માટે થોડી ખરાબ છે, ગંદી થઈ ગઈ છે. એ ઇગ્નોર કરજો. બાકી તો ઘણા ટાઈમથી મેં પણ શૂટ નહોતું કર્યું એટલે મને થોડુંક એવું અનકમ્ફર્ટેબલ લાગે છે, પણ નો પ્રોબ્લેમ. બાકી તમને કાંઈ લાગતું હોય આમાં કાંઈ ચેન્જીસ કર્યા જેવું હોય એ કહો. LED લાઇટ આવી ગઈ છે કે નહીં? હા છે ભાઈ. અને ઇન્ડિકેટર નોર્મલ ને થોડું એવું સ્પોર્ટી લુક છે આપણે ચલાવતા હોય બાઇકે. અને બાકી તો કાંઈ છે નહીં નવામાં તો જિંદગી ચાલ્યા કરે છે. ચલો આપણે નીકળીએ, તાની એવી રાઈડ કરી લઈએ અને આનું થોડુંક એવું રિવ્યૂ આપી દઉં તમને. બાકી વોઇસમાં તો મેં ચેક કર્યું, કાંઈ પ્રોબ્લેમ નથી. આ ગાર્ડિયન બેલ છે મેં એક અહીંયા રાખી છે અને એક નીચે છે. નીચે મેં તમને નહીં દેખાતી હોય, પણ આ એક આ સર્વિસનું જાતું નથી યાર. આ સર્વિસમાં મૂકવી જોશે. બાકી તો આપણે છીએ ને, આપણી લાઈફ છે ધીમે ધીમે ચાલ્યા કરે છે. અને બાકી તો મસ્ત અત્યારે અહીંયા આઈ થિંક આની પહેલાં આપણે આ રોડ ઉપર વ્લોગ બનાવ્યો હતો, ત્યારે અહીંયા આટલા બધા ફૂલ ને એવું નહોતું. એ રોડ અને રૈયાધાર રોડનું લોકેશનનું પેલું આપેલું છે, તો આપણે યુટર્ન જ મારવાનું છે. પાછળ તો કોઈ છે નહીં. મિરર આપણે કાઢી નાખ્યા એટલે સાવ પાછળ વળીને જોવું પડે છે. તો થોડુંક એવું મિરરના લીધે એવું લાગતું હોય છે આપણને. બાકી તો મસ્ત રોડ છે અને આપણે છીએ ખાલી. તો પાછો યુટર્ન મારી લીધો છે અને નાનકડી એવી પાછી રાઈડ ચાલુ કરી દઈએ. આપણે ખોટા રસ્તા ઉપર આવી જાય આઈ થિંક મે બી. આ ઇંગ્લિશ થોડુંક આવવા માંડ્યું છે ને જલસા ચાલુ છે ને. બાકી ઓમાં લાઈફમાં વાત કરું તો ઘણી બધી પ્રોબ્લેમ્સ ફેસ કરી છે. ઓપરેશન થઈ ગયું, પગમાં 2 સળિયા છે. રાઈટ સાઈડનો પગ છે અને રાઈટ સાઈડનો હાથ છે. તો આપણું રાઈટ સાઈડ થોડુંક દુવિધામાં ચાલી રહ્યું છે. બાકી તમને કાંઈ નવીન કે નવા કાંઈ મારો એક પ્લાન પણ હતો કે મનાલી ફરવા જવું હતું. ત્યાંનો પ્રોપર આખો વ્લોગ શૂટ કરવા હતા, પણ અનફોર્ચ્યુનેટલી ભાઈબંધોના લીધે કેન્સલ કરવું પડ્યું. લાસ્ટમાં હું એક જ ફાઇનલિસ્ટ વધ્યો કે મનાલી જવું છે એમ. એક હતો પણ એ પણ માઇન્ડ ચેન્જ થઈ ગયો ભાઈનો. તો લાસ્ટમાં હું એક બચ્યો હતો કે હું એક તો જાઉં નહીં. તો એવી બધી ક્વેશ્ચન આવતા રહ્યા અને કેન્સલ પ્લાન થયો આપણો. એના જેવું છે. બાકી જો આ મસ્ત રાઉન્ડ છે, અહીંયા બગીચો બની જાય તો કંઈક સારી વસ્તુ થાય. આ બધું બેસવા આવવાની મજા આવે. અને જો આ ગ્રીનરી જોવો તમે યાર, આના જેવું તો થાય નહીં. અટલ સરોવર સાઈડનો રોડ છે, જિંદગી ચાલ્યા કરે છે. હા, આપણે બરોબર જ રસ્તે ચાલીએ છીએ. મને લાગ્યું કે આપણે રોંગ સાઈડમાં આવી ગયા. ના, પણ રોંગ સાઈડમાં નથી, પ્રોપર લાઈનમાં છીએ. હાલ ચાલો તમને આનો એક રાઉન્ડ મરાવી દઉં. જો અહીંયા મસ્ત બગીચો બની જાય ને પછી મસ્ત રસ્તો થઈ જશે.
હા અહીંયા ફોન ચેક કરવો પડે, હવે ફોન પડી નથી ગયો ને, કારણ કે ફોન એમ નામ ભગવાન ભરોસે છે. આ તમને યાદ હોય તો અહીંયા એક ટ્રક વાળો વિડીયો છે, એમાંય ઘણા સારા વ્યૂ આવ્યા હતા, અને ઓલમોસ્ટ 1 વર્ષ થઈ ગયું મેં વિડીયો નથી બનાવ્યા. હા એ પણ કહેતા થઈ ગયો. અને આપણા ઘણા એવા સારા સબસ્ક્રાઈબર છે જેણે અનસબસ્ક્રાઈબ નથી કર્યું, 1 વર્ષ થઈ ગયું હોય. મોસ્ટલી તો થેન્ક યુ એ બધાને. બાકી આવી રીતે નાનો મોટો વિડીયો લાવતો રહીશ અને સપોર્ટ કરતા રહ્યો મને, બીજું કાંઈ નથી. અપ્રોક્સ ફ્યુચરમાં બની શકે છે કે એક નાનકડી એવી રાઈડ પોસિબલ છે મે બી, કારણ કે પ્લાનિંગ ચાલુ છે. આ વખતે પ્લાનિંગ જ ચાલુ રહે એવું લાગે મને તો. મનાલીની ટ્રીપનો પ્લાનિંગ જ રહ્યો અને આઈનો પ્લાનિંગ જ રહ્યો. પ્લાનિંગ રહ્યો ને હવે રહેશે કે શું થશે આઈ ડોન્ટ નો. ફોન એકવાર ચેક કરી લેવાની જરૂર છે, તો ચેક કરી લીધો છે. આપણો ફોન પડ્યો જ છે એમના. પાછો એક મોટો રાઉન્ડ થઈ જાય અને એક ચક્કર મારી આવી. આ આપણો મેઇન રામાપીર ચોકડીથી અટલ સરોવર સાઈડ રસ્તો જઈને એ છે. મસ્ત વ્લોગ શૂટ થઈ ગયો આફ્ટર લોંગ ટાઈમ. અરે યાર આપણે પાછું પેલી બાજુ જવાનું હતું, મગજમાંથી જ નીકળી ગયો. તો હવે કેન્સલ રાખ્યો. નેક્સ્ટ મને એમ હતું કે પેલી બાજુ આપણે કાફે જઈએ, મજા આવશે, ત્યાં એક નાનકડો એવો વ્લોગ શૂટ કરી લઉં. પણ હવે પાછું યુટર્નમાં ભૂલાઈ ગયું. વાંધો નહીં. તમને કેવી વ્લોગમાં મજા આવી એ મને કહેજો. વ્લોગમાં તો જો કે કાંઈ નથી, ખાલી અપડેટ હતું શું ચાલે શું નહીં. શોર્ટમાં કહી દઉં તો મારું એક્સિડન્ટ થયું હતું, પગ ભાંગી ગયો તો, પગ સાજો થયો તો, હાથ ફ્રેક્ચર થઈ ગયો. પોલીસ કાંઈ સર્કલમાં થઈ ગયું તો પોલીસ કાંઈ કરી ન શકી, અને ડૉક્ટરે પ્રોપર ઓપરેશન કર્યું નથી, એવું બધું કામકાજ છે અકોર્ડિંગ ટુ મી. ઓપરેશનની વાત કરું તો મને એવું લાગે, બાકી બરોબર જ છે. જોકે બી પોઝિટિવ રહેવાનું છે અને શાંતિથી હવે લાઈફ જીવવાની છે. કાંઈ વસ્તુ આપણે કોઈ વસ્તુમાં એક્સ્ટ્રા ઇતર પ્રવૃત્તિમાં ધ્યાન દેવાનું નથી. આ લાઈફ છે જીવે રાખવાની છે, મોજ મજા કરવાની છે બસ. બાકી આપણને જરાય રસ નથી બીજી વસ્તુમાં. આપણે 5મો ગિયર હતો તો ક્લાસ પકડીને ગિયર વાળું છું. દર વખતે પ્રોબ્લેમ થાય છે મારે, યાદ જ ન આવે કે ગિયર લાસ્ટ આવી ગયો છે, ગાડી સ્લો પ્રોપર ચાલે છે. વાંધો નહીં, સારું ચલો મળ્યા પછી. હર હર મહાદેવ, ટાટા બાય બાય. વ્લોગ પૂરો કરી નાખીએ હવે, અને સબસ્ક્રાઈબ કરી નાખજો. 100 સબસ્ક્રાઈબર સોરી 1000 સબસ્ક્રાઈબરનું કમ્પ્લીટ કરાવો. થેન્ક યુ, ટાટા બાય બાય.